હવે આગળ કહે છે કે ભગવાન પૂર્ણાનંદ છે, 51મું નામ પૂર્ણાનંદ. આગળ આપણે આવી ગયા શરૂઆતમાં પરમાનંદ. પરમાનંદ જેમ સિંહને જંગલમાં આનંદ આવે એને માટે પરમાનંદ છે, ભેંસને કાદવમાં પાણીમાં આનંદ આવે એમાં એનો પરમાનંદ છે. પણ અહીં તો કહે છે એ પરમાનંદની વાત નથી, અહીં તો પૂર્ણાનંદની વાત છે. મહાપ્રભુજી પૂર્ણાનંદ છે. જે પૂર્ણાનંદ છલકતો હોય તે આનંદના બુંદની વાત શા માટે કરે? એક ક્ષુલક વસ્તુ માટે શાના માટે વાત કરે? જે આનંદથી પૂર્ણ જ છે અને કોઈ પણ વસ્તુની જરૂર નથી. જે કરોડપતિ હોય ને કોડીની આકાંક્ષાની કઈ જરૂર? પોતે પૂર્ણ છે, પછી બીજા આનંદની કોઈ ભીખ માંગવાની કોઈ એને જરૂર ના પડે. પૂર્ણાનંદો હરિ તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. આપણને કૃષ્ણાશયની અંદર બતાવ્યું કે પૂર્ણાનંદો હરિ તસ્માત. પૂર્ણાનંદ છે એટલે પોતાના આનંદમાં મસ્ત છે. આપણે આગળ જોયું સ્વાનંદ તુંદિલ, પોતાના જ આનંદમાં. અને બીજો કોઈ આનંદ આપી ના શકે. બીજાને પાસે કોઈ આનંદ એવો છે જ નહીં, પોતે જ પૂર્ણ છે. એટલે પૂર્ણાનંદો હરિ તસ્માત એ પૂર્ણ આનંદ છે, છલકતો આનંદ છે. બીજા કોઈના આનંદની જરૂર નથી. હવે જે પૂર્ણ હોય, પૂર્ણમાંથી પૂર્ણ લો તો પણ પૂર્ણ જ રહે છે. ફૂલની સુગંધ લો તો પાછા ફૂલની સુગંધ એની જ રહે છે. સમુદ્રને ઉલ્લેખું તો અગર તો બધી નદીઓ આવીને છલકાય તો પણ એ છલકાતો નથી, એ પૂર્ણ છે, સાગર છે. એટલે ભગવાનને સાગરની પણ ઉપમા આપી છે. એટલે એ પૂર્ણ છે. એટલે પૂર્ણમાંથી પૂર્ણ એનું કંઈ ઓછું થતું જ નથી. આપણને ભાવરૂપી ઠાકોરજી પધરાઈ દીધા તો એની પાસે ઠાકોરજી ભાવરૂપે રહે જ છે. એમાં એ પૂર્ણ છે, એનું કંઈ ઓછું થતું નથી. આપણને પોતાનું આ મારું સર્વસ્વ છે કરીને પધરાવે છે તો એનું કંઈ ઓછું નથી થઈ જતું, તો પૂર્ણ જ છે. એટલે પૂર્ણમાંથી પૂર્ણ લો તો પણ પૂર્ણ જ રહે છે. એવી રીતે આ પૂર્ણમાંથી અનેક ભક્તોએ આનંદ લૂંટ્યો છે ને પોતાના જીવનમાં રહેલા આનંદને વલ્લભમાં સમર્પિત કર્યો છે. તો પણ વલ્લભનો આનંદ વધ્યો નથી કે તમને આનંદ આપવામાંથી એનો આનંદ ઘટ્યો નથી. તો પૂર્ણાનંદ છે. એટલે લોકો પૂછે છે, શંકા છે કે સ્ત્રી પુત્રની કામનાથી આપે યજ્ઞ કર્યો હશે. એને કઈ કામના? ના, તેઓ પૂર્ણ કામ છે. આ કોઈ કામનાથી યજ્ઞ નથી કર્યો, એ પૂર્ણ કામ છે. જેમ પૂર્ણાનંદ છે તેમ પૂર્ણ કામ પણ છે. એને કોઈ કામના નથી, બધી કામના હરિપૂર્ણ કરે છે. જેનો કોઈ મનોરથ બાકી ન હોય એ પૂર્ણ કામ છે. પૂર્ણ કામ એટલે પૂર્ણ સ્પૃહા વાળા, કોઈ પણ જાતની સ્પૃહા નહીં. વલ્લભ પોતે નિસ્પૃહી છે. કોઈનું ધન એમને સ્વીકારતા નથી, કારણ કે એને આપનારો હરિ પોતે એને સાક્ષાત છે. પોતે હરિ છે, પોતાને આપનાર બી સાક્ષાત હરિ છે. જેની કામના રાસ રસેશ્વર પૂરી કરતા હોય તેને બીજી કામના જાગે શું કરવા? જે કઈ ઈચ્છે તે પૂરી થઈ જાય, આપોઆપ પૂરી થઈ જાય. તેને બીજી એટલે પૂર્ણ કામ પણ છે. પૂર્ણાનંદ છે તેમ પૂર્ણ કામ પણ છે. અને હવે 53મું નામ વાકપતિ. આ પાણીના પતિ છો
વાણી મુખારવિંદમાંથી નીકળે છે ને આપ ઠાકોરજીના મુખારવિંદ રૂપ છો. વાણી વલ્લભને આધીન છે. ઓરછાના રાજા રામભદ્રને વાર્તામાં આવે છે કે ઘટ સરસ્વતી નામનો શક્તિનો ઉપાસક હતો અને એ સરસ્વતીને તેણે કબજામાં રાખેલ હતી. હવે મહાપ્રભુજી ઓરછા પધાર્યા ત્યારે ઘટ સરસ્વતી ચર્ચા કરવા આવ્યો અને એમાં હાર્યો. એટલે ઘટ સરસ્વતી સરસ્વતી દેવી શક્તિને કહ્યું કે આમ કેમ કર્યું તમે? એટલે પછી સરસ્વતી કહે છે કે વલ્લભ તો મારા પતિ છે, આ કાયાની પાછળ છાયા ફરે એવી રીતે મારે એને આધીન રહેવું પડે. એ મારી આરાધના નથી કરતા, હું એની આરાધના કરું છું. એટલે જ્યાં પતિ છે તેની આજ્ઞામાં મારે રહેવું પડે. એટલે હું એનેથી છૂટી ના રહી શકું. એટલે આવી રીતે એ હારે છે ઘટ સરસ્વતી. બધે જીતતો તો શક્તિને લીધે, પણ અહીં હારી ગયો છે. એટલે એવા મહાપ્રભુજી વાત પતી છે. હવે મહાપ્રભુજી વાણીમાં તેની પાછળ અર્થ દોડતા આવે છે. તેને અર્થનો વિચાર કરવો પડતો નથી મહાપ્રભુજીને. આપની વાણી વેદ વાણી છે. આપના બધા ગ્રંથો મંત્રરૂપ છે. તેમાં માધુર્ય છે અને પ્રભુનું ઐશ્વર્ય છે આપના ગ્રંથોમાં. આપની વાણી ભક્તિ રૂપા, પ્રેમ રૂપા અને જ્ઞાન સ્વરૂપા છે. પ્રેમ રૂપામાં પુષ્ટિ માર્ગનું નિરૂપણ છે અને જ્ઞાન સ્વરૂપમાં બ્રહ્મવાદનું નિરૂપણ છે આપની વાણીથી. આપની વાણીના 3 વિભાગ આપણે પાડી શકીએ. એક આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. અનુભાષ્ય છે આધિભૌતિક છે. તત્વાર્થદીપ નિબંધ છે એ આધ્યાત્મિક છે. અને સુબોધિનીજી છે એમનો ગ્રંથ એ અલૌકિક છે, આધિદૈવિક છે. આપનું આ નામ મંત્રરૂપ છે, વિદ્યાનું દાન કરનાર છે. એટલે આ નામથી વિદ્યાનું દાન પ્રાપ્ત થઈ શકે. ત્યાર પછી વિભુદેશ્વર, 54મું નામ વિભુદેશ્વર. વિશેષ, વી એટલે વિશેષ અને બુદ્ધ એટલે જ્ઞાન. તેનામાં વિશેષ જ્ઞાન છે એ વિભુદેશ્વર. પંડિતો, સારસ્વત એ બધા વિભુદેશ્વર કહેવાય. તેના પણ મહાપ્રભુજી ઈશ્વર છે. બુદ્ધિમાનોના, પંડિતના ઈશ્વર છે. જેમ હાથીને અંકુશ રાખવા માટે માવક છે અને મોટરને અંકુશ રાખવા માટે ડ્રાઈવર છે, તેમ વિભૂતિઓને અંકુશ રાખવા માટે મહાપ્રભુજી છે.
વાણીની ઇન્દ્રજાળ એવી છે કે સાચાનું ખોટું ને ખોટાનું સાચું એવાઓનું અંકુશનું કામ કરે છે. દાખલા તરીકે રાજાએ બિરબલને પૂછ્યું, રીંગણ ખરીદ્યા, અકબરે રીંગણ ખરીદ્યા, એટલે બિરબલ કે 2 ગુણ, બેગન 2 ગુણ છે, ઉપરથી કાળું અંદરથી સફેદ. ભીંડી ઉપરથી કાળી અંદરથી નિર્મળ. દ્રૌપદી જેની વાણી જે વાણીથી ઉપર બી લઈ શકે છે ને નીચે બી પાડી શકે છે, એવી રીતે દ્રૌપદીને આંધળાના આંધળા જ હોય એવી વાણી બોલવાથી આખું મહાભારત થયું. એટલે વાણી એવી વસ્તુ છે કે તમને રાજપાટ અપાવી શકે, અને જો ખોટું બોલાયું તો હાથીના પગ નીચે તમને કચડાઈ શકે છે. આ વાણીનો પ્રભાવ છે. એટલે મહાપ્રભુજી પધારે ત્યાં વિદ્વાનોની મૂર્તિ બંધ થઈ જાય. એ વિભુદેશ્વર છે, બધાના ઈશ્વર છે. એક વખત જગન્નાથ અંકુશિતનું કામ કરે. જગન્નાથ પધાર્યા ત્યારે શાસ્ત્રાર્થ થયો. એમાં કહેવામાં આવ્યું કે મોટો દેવ કયો, મોટો મંત્ર કયો, મોટું કર્મ કયું, અને નામ કયું મોટું. તો જગન્નાથજીમાંથી એના હસ્તાક્ષરથી લખાઈને આવ્યું, મોટોમાં મોટો દેવ કૃષ્ણ, મોટામાં મોટું શાસ્ત્ર ગીતા, મોટામાં મોટું કર્મ સેવા, અને મોટામાં મોટો મંત્ર નામ શ્રી કૃષ્ણ શરણમ. ઈશ્વરમાં વિશ્વાસ હોવો જોઈએ. કોઈ પૂછે કે ભગવાન છે જ નહીં, તો જવાબમાં તું છે એ જ ભગવાનનું નિશાની છે. તારામાં ચૈતન્ય ક્યાંથી આવ્યું? ત્યાં ચૈતન્યનો સ્તોત્ર છે. એટલે ભગવાન બધાને અંકુશમાં રાખે છે. ભગવાન પાસે રિમોટ કંટ્રોલ છે. એની પાસે પ્રાણીઓ, પક્ષીઓ, ફૂલો, માણસો, વિવિધ પદાર્થો જેવું અદ્ભુત બનાવ્યું છે. અદ્ભુત કર્મના છે. એ બધા ઉપર ભગવાનનો કંટ્રોલ છે. સર્વના ઈશ્વર વિભુદેશ્વર છે. દેવતાઓના પણ ઈશ્વર છે, બધી વિભૂતિઓના પણ ઈશ્વર છે. વિભૂતિ એટલે બ્રહ્મા, શિવ, ઇન્દ્ર વગેરેના ઈશ્વર છે. જ્ઞાની ભક્તોના ઈશ્વર છે. અનન્ય પુષ્ટિ ભક્તોના પણ ઈશ્વર છે. એટલે આમ 54 નું નામ વિભુદેશ્વર, એટલે સર્વના ઈશ્વર છે એવું આપણે અહીં જણાવ્યું. હવે આવશે કૃષ્ણ નામ સહસ્ત્રવક્તા. કૃષ્ણ નામ સહસ્ત્રવક્તા ભગવાનના 1008 નામ પ્રગટ કરનાર છે. ભાગવતના 18,000 શ્લોકમાંથી 1008 નામો પુરુષોત્તમ સહસ્ત્ર નામની રચના કરી. કૃષ્ણ નામ સહસ્ત્રવક્તામાં 1008 નામ સિલેક્ટ કર્યા.
એટલે 1008 નામ ગોપીનાથજી માટે કર્યું, કારણ કે ગોપીનાથજી રોજે પુરુષોત્તમ સહસ્ત્ર નામ પૂરું કર્યા વગર ભોજન નહોતા કરતા, માટે એમના માટે ગોપીનાથજી માટે 1008 નામ આપે. આ સહસ્ત્ર નામાવલી આપે સુરદાસને પણ સંભળાવી હતી. સહસ્ત્ર નામાવલી સુરદાસને સંભળાવી હતી. તેથી સુરદાસ સુરસાગરની રચના કરી હતી. એટલે આ નામોના પ્રતાપથી એમને સુરસાગરની રચના. આ નામરૂપી પ્રકાશ પ્રગટ કરી ભક્તોનો ઉદ્ધાર કરવા સતત પ્રયત્નશીલ છો. એ માટે આ નામ ભક્તપરાયણ પણ કહે છે. વિષ્ણુ સહસ્ત્રનામ આદિ સહસ્ત્ર નામ પુરાણો વૈષ્ણવ આદિ તો ઋષિ મુનિઓ પણ કહેલું છે. પણ આ પુરુષોત્તમ સહસ્ત્ર નામ તો શ્રી મહાપ્રભુજીએ ફલરૂપ વાણી છે. તેને પાઠ કરવાથી ગીતા અને ભાગવતના પાઠનું સંપૂર્ણ ફલ પ્રાપ્ત થાય છે. આ પાઠ કરવાથી ગીતા અને ભાગવતના પાઠનું સંપૂર્ણ ફલ પ્રાપ્ત થાય છે. એટલે મુખ્યત્વે ગોપીનાથજી માટે કરેલું, પણ લોકોનો આ નામથી એનો પ્રભાવથી એ ગીતા ભાગવતનું પણ ફળ મળે છે. આપણે 55મું નામ કર્યું, એની અંદર કૃષ્ણ નામ સહસ્ત્ર વક્તા. કૃષ્ણની 10મી જ લીલા. ગોપીનાથજી આખું ભાગવત વાંચતા મોડું થઈ જતું હતું ભોજનમાં, ત્યારે મહાપ્રભુજીએ ભાગવતના 18,000 શ્લોકમાંથી 1,000 નામ સિલેક્ટ કરી અને પુરુષોત્તમ સહસ્ત્ર નામનું નામાવલી એમને આપી કે આ કરશો એટલે તમારે ભાગવતીનું આખું મહાત્મા આવી જશે. એ વૈષ્ણવ માટે પણ ફોલો કરવા જેવું છે કે ગીતા અને ભાગવતનું સાર બધો જ પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં આવી જાય છે. અગાઉ લોકો ઋષિઓએ અને વૈષ્ણવ પરાયણ લોકોએ વિષ્ણુ સહસ્ત્ર નામ કર્યું હતું. એ બધું પુરાણોમાં. મહાપ્રભુજીએ પુરુષોત્તમ સહસ્ત્ર નામ ગોપીનાથજી માટે પ્રગટ કર્યું, સિલેક્ટ કર્યું ભાગવતમાંથી 1,000 નામ. અને એ તમે આ કરશો એટલે બધો સાર આવી જશે. એ આપણે 55 નામ ઉપર જોયું. હવે 56મું નામ છે ભક્તપરાયણ. ભક્તોના હિત માટે સદાય પરાયણ. ભક્તોનું હિત મા બાપનું હિત લૌકિક માટે છે, પણ ગુરુનું તો અલૌકિક ને પરલોક માટે છે. એ જીવને જે રસ્તે જતા હોય તો એને સાચો રસ્તે વાળે છે કે તમારું જીવન આ વખરવામાં, વિષયોમાં અને એવામાંથી વાળીને પ્રભુ તરફ તમે તમારા જીવનને વાળો. એવું ગુરુનું પોતાનું વધારે પોતાનું કહેવાનું છે શિક્ષણ. એટલે ગુરુનું મહાત્મા એટલું છે. મહાપ્રભુજી ભક્તપરાયણ એટલે ભક્ત મારું હૃદય છે ને હું એનું હૃદય છું. દરેક બેઠક એ ભક્તનું હૃદય છે. અને એની અંદર જે જારી પડે છે એ હુંસાતુસી કરે છે. એટલે મહાપ્રભુજીને ઉપર જળ ને ઉપર એ બધું વેડે. આ રીતનું હુંસાતુસી થાય છે બેઠકજીમાં. બેઠકજીમાં એ મારા ભક્તનું હૃદય છે. એના હૃદયમાં હું બિરાજું છું. હવે મહાપ્રભુજીએ સેવા અને કથામાં ભાર મૂક્યો છે. જીવ જો સેવા અને કથા કરે તો એનું ઉદ્ધાર નિશ્ચિત છે. એનું કોઈ પતન નથી. જેમાં કુંભનદાસને 1 છોકરો હતો. કહ્યું 1 એટલે એક અડધો એમ નહીં, પણ એક સેવા અને કથામાં હતો એ આખો છોકરો, અને એક ખાલી સેવામાં હતો એ અડધો છોકરો. એટલે એવી રીતે
મહાપ્રભુજીએ સેવા અને કથા ઉપર ભાર મૂક્યો છે કે જીવને સેવા એટલે રૂપ સેવા અને કથા એટલે અનુસરમાં જે ભગવાનનું નામ એ પણ એના જેટલું જ મહત્વનું છે. નામ લો કે રૂપની સેવા કરો, એ બેમાંથી ગમે તે કરો, બંને કરો, એ તમારા હિતમાં છે, એવું હિત કરનાર છે. એટલે અહીંયા પોતે એનું મહાત્મા ગ્રંથોની અંદર મૂકેલું છે કે પોતે તો 10 વર્ષના હતા ત્યારના ઘેરથી નીકળી ગયેલા છે. મહાપ્રભુજી ભક્તોનું હિત કરવા માટે મા બાપની આજ્ઞા માગી કે મને આજ્ઞા આપો, મારા જીવ ભગવાનથી વિમુખ થઈ જશે, એટલે મને જલ્દી ઘર છોડવાની આજ્ઞા આપો. 10 વર્ષની વયે, કોમળ વયે પોતે ઘેરથી નીકળી ગયા અને 11મા વર્ષથી એને પરિભ્રમણ ખુલ્લા પગે શરૂ કર્યું, ધોતી ઉપરણા પહેરીને, જીવ માટે ભક્તપરાયણતા. અને 31મા વર્ષે એમને લગ્નની આજ્ઞા થઈ કે તમે પંઢરપુરની અંદર કે વલ્લભ તમે ગ્રહસ્થી થાવ, મારે તમારે ત્યાં જન્મ લેવો છે, પ્રગટ થવું છે, ધર્મ ના હોય, પ્રગટ થવું છે. એટલે આવી પંઢરપુરથી આવ્યા એટલે 31 વયે તો એમના લગ્નને એ થયું. પણ મહાપ્રભુજીનું ભક્તપરાયણતા કે ભક્તિ કેમ વધે, જીવની ભક્તિ કેમ વધે અને સેવા કથામાં કેમ આગળ આવે, એ જ એમનું રટણ હતું અને એ જ એમનું ધ્યેય હતું. ગોપીનાથજી માટે પુરુષોત્તમ સહસ્ત્ર નામ, વિઠ્ઠલનાથજી માટે તેવી નામાવલી અને સુરદાસજી માટે ભાગવત અનુક્રમણિકા અને રાણા વ્યાસ માટે ચતુશ્લોકી એવા ગ્રંથોનું નિર્માણ કરી અને આપસી ભક્તપરાયણતા સૂચક છે. આવી રીતે મહાપ્રભુજી પોતે ભક્તને માટે સ્વમ ઉઠાવી અને ભારત રત્ન એ કર્યું અને અહર્નિશ પોતે ભક્તમાં આસક્ત છે. હવે 57નું નામ છે ભક્ત્ય આચાર ઉપદેશાર્થ નાના વાક્ય. એ ભક્તિના ઉપદેશ માટે વિવિધ ગ્રંથો રચ્યા છે. નાના વાક્ય એટલે એ ગ્રંથો, જે 16 ગ્રંથો છે, એ બધા જ એમને ભક્તિના આચારના ઉપદેશ માટે પોતે રચ્યા છે. એમાંના દામોદરદાસ હરસાણી માટે સિદ્ધાંત રહસ્ય, ગોવિંદ દુબે માટે નવરત્ન ગ્રંથ, પદ્મનાભદાસ માટે ભાગવતદાસ નિબંધ, આવા બધા એના ઉપદેશ માટે અપ્રસ પ્રસાદી, અનપ્રસાદી ખાસા, એ બધા પ્રકારો એનું વર્ણન કરી અને સેવકોને સમજાવે છે. આ બધા ગ્રંથો પોતે ભક્તિના આચારના ઉપદેશ માટે રચ્યા છે. આપણને 57ના નામ ઉપર ચરિતાર્થ કર્યું. તો આ બધા ગ્રંથો રચ્યા, પણ કોઈને પરિસ્થિતિ કેમ નથી થતી એવી શંકા થાય. આ બધા ગ્રંથો રચ્યા, બધા બધું વાંચે, પરિસ્થિતિ કેમ નથી થતી? તો એના માટે 58નું નામ કહે છે કે સ્વાર્થો જીતાર્થ અખિલ પ્રાણ પ્રિય. જેને સ્વાર્થનો ત્યાગ કરવા વાળા, ઉચિત એટલે ત્યાગ કરવો, ઉચિત એવા ત્યાગ કરવા વાળા સેવકો આપણે પ્રાણ પ્રિય છે. અને સેવા વિરોધી તત્વ નો ત્યાગ કરનાર સેવકો આપણે પ્રિય છે. એટલે ઘણાએ પિતાનું, કોઈ પત્નીનું પરિત્યાગ વગેરે કરી અને પોતાનો સ્વાર્થ
મહાપ્રભુજીની સેવા માટે ત્યાગ કર્યો છે. આ ત્યાગને અહીંયા સમર્પણ નહીં સમજી લેવાનું, કારણ કે સમર્પણ તો ઠાકોરજીને જ થાય. આ જે ત્યાગ છે એ મહાપ્રભુજી માટે છે. જે સર્વ સમર્પણની વાત છે તે આવે છે આપણને બ્રહ્મસંબંધમાં, એ ઠાકોરજીને સમર્પણ કરવાનું હોય છે. અને ગુરુ તો સાક્ષી છે, મહાપ્રભુજી સાક્ષી છે બનેલા ઠાકોરજીને વૈષ્ણવ છે. એટલે અહીંયા પોતાનો સ્વાર્થ ત્યાગીને દરબાર છોડીને, જરૂર પડે તો દરબાર છોડીને એ ત્યાગ કરીને પોતે સેવામાં જે રત હોય એવા સેવકો આપને પ્રિય છે અને આપ એને પ્રિય છો. એવા સેવકોમાં પદ્મનાભ દાસજી મહાપ્રભુજી ભોજન કરવા બિરાજતા હતા અને પેલો એક વંશારો લૂંટાઈ ગયો રસ્તામાં, કારણ કે સંઘની જોડે જોડે ચાલતો હતો, એટલે એમાં એ લૂંટાઈ ગયો. એટલે આ તો રોતો રોતો અહીંયા આવ્યો મહાપ્રભુજીના મુકામે. હું તો તમારા લીધે તમારામાં મરત હતો, હું તો લૂંટાઈ ગયો છું. એટલે પદ્મનાભ દાસે એનો ધર્મ ગીરો મૂકી અને એનું દેવું એને અપાવી દીધું. આવી રીતે પોતાનો સ્વાર્થ છોડીને, ઠાકોર ત્યાગ કરીને જે મહાપ્રભુજીમાં રત છે, સ્વાર્થ ઉચિત એટલે ત્યાગવું, અને જે અવરોધ ઉપરી છે પેલામાં સેવામાં એ લોકોનું ત્યાગ કરીને પોતે જે સેવામાં રહે છે એવા સેવકો એમને પ્રિય છે. વિતેજા સેવામાં શિષ્ય પોતે ભૂખ્યો રહીને ભિક્ષા ગુરુને સમર્પણ કરે, પરંતુ સેવાનો ત્યાગ ના કરે. જે કહેવામાં આવેલું કે ગુરુ ને શિષ્ય વચ્ચે તો પેલા ભિક્ષા માટે જે આવે એ રીતની વાત છે. એટલે એ ગુરુને સમર્પણ કરે અને ગુરુ જે આપે એમાંથી પોતે પોતાનો નિર્વાહ કરે, એવો રિવાજ છે. એટલે દેહ સંબંધી વાસના છોડનાર, પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર પ્રાણ પ્રિય છે મહાપ્રભુજી. વનની મૃગલી પણ ઘાસ ખાતી ખાતી આપણે એ છોડીને વેણુનાદ સાંભળી અને દોડી અને પતિ બાળકો આદિને છોડીને આવી. આવો સ્વાર્થ ત્યાગ કરીને ભજવા વાળા સેવકો વાલા કેમ ના હોય? એટલે જેને પોતાનો સ્વાર્થ ત્યાગ્યો છે મહાપ્રભુજીની સેવામાં, એવા ભક્તો એમને વાલા છે, એવું અહીંયા નિરૂપણ કરવામાં આવ્યું. હવે કહે છે, કોઈ શંકા કરે કે આ નિસ્વાર્થ ભાવનાથી કરે છે કે કેમ આ જે સેવા કરે છે, આ બધું ત્યાગીને કરે છે કે એમને એના માટે પોતે બીજું નામ કહે છે 59નું આદર્શ વેષ્ટિત. જે આવા ભક્તો છે એનાથી મહાપ્રભુજી વિતરાયેલા છે. આવા ભક્તો એને ગમે છે, ભક્તોને મહાપ્રભુજી પ્રિય છે અને મહાપ્રભુજીને ભક્તો પ્રિય છે. એટલે એવા પોતે સર્કલ પોતે વિતરાઈને એવી રીતે રહેલ છે. એવા કેવા કેવા ભક્તો છે આ નિરૂપણ કરેલું છે કે તેઓ આપની નજીક રહી મુખ દર્શન કરે અને કથા સુધાનું પાન કરે છે, સદા આપની સેવામાં પ્રવર્ત રહે છે. એવા સેવકોનું અહીં નામ લખેલા છે કે દામોદરદાસ હરસાની, કૃષ્ણદાસ મેઘન, માધવદાસ કાશ્મીરી, યાદવદાસ કુંભાર, વાસુદેવ છકડા. આવા અંતરંગ ભક્તોને લૌકિક અલૌકિક આ બધો સિદ્ધ કરે છે મહાપ્રભુ. કારણ કે આ બધા જે એમની પાસે રહેતા હતા એનું લૌકિકનું શું એ પણ સિદ્ધ કરે છે. કારણ કે મહાપ્રભુજી જાણે છે કે મારી સેવામાં રત છે, એટલે
એમનું એ ભલું કરવામાં, પોતે હિત કરવામાં રાજી છે, પોતે તો અંતર્યામી છે, પોતાનું બધી ખબર પડે છે. એટલે ત્યાર પછીનું નામ 60મું નામ કે છે. આ બધા મારા સાથે રહેલા છે, તો એને લગતું જે સ્વદાસાર્થક અર્થ અશેષ સાધન, પોતાના દાસ માટે અશેષ સાધન એટલે બધા જ સાધનો કરે છે. સદા સેવામાં તત્વ સેવકો પોતે પોતાના અન્ય નિત્ય કર્મ કરવામાં પહોંચી ના વળે તો પોતાનું કર્મ ન કરવાનો દોષ લાગે. બ્રાહ્મણ હોય તો ગાયત્રી ના કરે, કારણ કે એ તો બધા વર્ણની વાત છે, એક વર્ણની વાત નથી. મહાપ્રભુએ તો બધા વર્ણને બ્રહ્મ સંબંધ આપીને વૈષ્ણવ કર્યા છે. કે એ પોતાના કર્મો ના કરે અને આમાં સેવામાં જ રત રહે, એનું શું? એના માટે મહાપ્રભુજીની વિચારણા અહીંયા ચાલે છે. એમાં એ પહોંચી ન વળે એટલે એના સેવકોના દોષની નિવૃત્તિ માટે પોતે આ સર્વ સાધનો કરે છે. આવા નિત્ય કર્મોનો વિલંબ થાય તો પણ તેનો દોષ નથી. એવા કર્મો કરવામાં પોતે મોડા પડે ના થાય તો નિત્ય કર્મ તો સેવા સિવાયના સમયમાં કરવું જોઈએ, પરંતુ સેવામાં રહેલ સેવકો ના લૌકિક અલૌકિક જરૂર આપ પોતે જ સિદ્ધ કરે છે. એટલે સેવકોના જે આદર્શ વ્યવસ્થિત છે એ બધા એવા સેવકો, જે સેવકો એના નિજ અંતરંગ સેવકો છે એના લૌકિક અલૌકિક સિદ્ધ કરે છે. ત્યાર પછી આપણે 61મું નામ શંકર કે આ દોષ કેવી રીતે નિવૃત્ત? દોષ નિવૃત્ત કેવી રીતે થાય એ આપણને હવે 60મા નામમાં કહે છે. 61મા નામ, 60મું નામ તો દોષ નિવૃત્ત. 61મા નામમાં સર્વશક્તિ, પોતામાં બધી શક્તિ છે. આપ સર્વ શક્તિઓને ધારણ કરવા વાળા છે. ઠાકોરજીની શક્તિ જેટલી જ મહાપ્રભુજીમાં શક્તિ છે, ઇક્વલ. એટલે એમની પાસે 12 શક્તિઓ છે. શ્રી, પુષ્ટિ, ગિરા, ક્રાંતિ એવી 12 શક્તિઓ એનામાં પોતાનામાં મહાપ્રભુજીમાં છે. ઠાકોરજી જેટલી જ શક્તિઓ એનામાં છે, જેથી સેવકોની સાધનોની સિદ્ધિ કરાવી. તેમાં આશ્ચર્ય શું? આ બધી શક્તિઓથી પોતે લૌકિક અલૌકિક દાસને સિદ્ધ કરે છે. એવા સર્વશક્તિ તરફ છે. અને વિભૂતિઓ એ સાક્ષાત દર્શન આપવા આવેલા છે. રંગનાથ છે, પછી મહાકાલેશ્વર છે, વરદરાયજી, શ્રીરંગમાં વરદરાયજી છે. આ બધા સાક્ષાત નરસિંહ, ગંગા, યમુના વગેરે એ સાક્ષાત દર્શન આપ્યા છે. એ યમુનાજીએ યમુના ઘાટ ઉપર, ગોવિંદ ઘાટ ઉપર પૂછ્યું, ગોવિંદ ઘાટને ઠકુરાણી ઘાટ કયો? ત્યારે એમનું સ્મરણ કર્યું એટલે સાક્ષાત યમુનાજી પ્રગટ થયા. જેમ વ્યક્તિ પ્રગટ થાય એવી રીતે અલૌકિક સ્વરૂપ યમુનાજીનું પ્રગટ થયું. એવી જ રીતે બધા જ જેમ વરદરાયજી એ પણ સાક્ષાત પ્રગટ થઈને નીચે પધારે છે. ત્યારે ત્યાં દક્ષિણમાં મહાપ્રભુજી પધારે છે અને ત્યાં ગોવિંદ સ્વામીની અષ્ટપદી લખેલી હતી. એ ભગવદ રૂપ જાણીને મહાપ્રભુજી પગથિયા ઉપર નથી પધાર્યા. એટલે વરદરાયજી સાક્ષાત સ્વરૂપે સામે વિભૂતિ સ્વરૂપે દર્શન આપવા માટે પધાર્યા છે. એટલે આવી શક્તિઓ એનામાં છે કે આ વિભૂતિઓને વંદન કરે છે. કે એ મહાકાલેશ્વર ત્યાં ઉજ્જૈનમાં એ પણ સાક્ષાત રૂપે એમની સામે પધારે છે. ગંગા, યમુના
નરસિંહ બધા સ્વરૂપો એમની સામે વિભૂતિ સ્વરૂપો પ્રગટ થયા છે. એવી સર્વશક્તિ તરફ છે. એટલે સેવકોનું પોતે દોષ નિવૃત્ત કરે એમાં કોઈ નવાઈ નથી. કોઈ શંકા કરે કે આ દોષ નિવૃત્ત કેવી રીતે, તો અમને કહે તો સાક્ષાત જે વિભૂતિઓ પણ સાક્ષાત છે, જે લિમિટેડ ફળ આપનારી વિભૂતિઓ છે, તે એ પૂર્ણ ફળ જે મહાપ્રભુજીને સેનાથી આપી શકે એવું આ વિભૂતિઓ ના આપી શકે, અને લિમિટેડ લાઈફ હોય છે. એવી રીતે મહાપ્રભુજી તો બધી શક્તિઓ એનામાં છે, ભાજપની શક્તિઓ છે. એટલે એ દોષ નિવૃત્ત કરે છે. હવે 62મું નામ કે છે કે આ બધી સર્વશક્તિઓને ભક્તોને હિત કરવાનું એ બધું જ ખરું, પણ એમના પછી શું? મહાપ્રભુજી તિરોધાન થાય પછી શું થાય?